જંબુસર નગરનું 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા ધુંધાળા દેવને નગરજનોએ ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે પુડચ્યા વરસી લવકરિયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી હતી। ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ મહોત્સવની રંગે ચંગે વિઘ્નહર્તા ધુંધાળા દેવની જંબુસર શહેરના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં શ્રીજીને વિવિધ સ્વરૂપોમાં સ્થાપના કરવામાં આવી હતી। ગણેશ પંડાલોમાં રોજ અલગ અલગ ભજન કીર્તન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને જંબુસર શહેર જાણે ગણેશમય બની ગયું હતું। 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા ધુંધાળા દેવની વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઈ કાળકા માતાના મંદિર પાસે આવેલ નાગેશ્વર તળાવ ખાતે ઢોલ નગારા ડીજેના તાલે ગણેશ ભક્તોએ પૂજ્યા વર્ષી લવકરિયાના નામથી વિસર્જન કર્યું। નગરના માર્ગો ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉઠ્યા હતા। ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા 1 ડીવાયએસપી 3 પીઆઈ 17 પીએસઆઈ પોલીસ જવાનો વુમન પોલીસ જીઆરડીના જવાનોના સથવારે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો જંબુસર નગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે નાગેશ્વર તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આજ રોજ જંબુસર શહેરમાં 7મા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે, જેમાં જંબુસર શહેરમાં કુલ 45 મોટા ગણપતિ, બીજા લગભગ 50થી 60 નાના ગણપતિનું વિસર્જન હાલમાં થવાનું છે। જેમાં હાલમાં 21 જેટલા જે મોટા ગણપતિ છે એની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલું છે। આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલ લગભગ 1 ડીવાયએસપી પીઆઈ 3 પીએસઆઈ 21 તથા પોલીસના માણસો લગભગ 210 જેટલા અને એક એસઆરપી કંપની તથા 550 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્તમાં હાલમાં ફરજ બજાવી રહેલ છે। આ વિસર્જન યાત્રા માટે પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત બંદોબસ્ત કરી રહેલ છે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે બદલ અમે કટિબદ્ધ છીએ।